હેલો ફ્રેન્ડ્સ. તો આજે હું તમને આ વિડીયોમાં રેસીપી બતાવવાનો છું બાફલા બાટીનો. એટલે કે આ રાજસ્થાની કલ્ચર પ્રમાણે જે દાલ બાટી હોય છે તેના જેવી નહીં. રાજસ્થાની કલ્ચર પ્રમાણે તો દાલ બાટીને બનાવીને તેને શેકવામાં આવે છે, પણ આપણે આજે બનાવીશું આ દાલ બાટીને બનાવીને તેને બાફીશું, પછી તેને ફ્રાય કરીશું. તો આ ઇન્સ્ટન્ટ દાલ બાટી તમારે બનાવવા માટે પરફેક્ટ માપ જોઈતું હોય તો આ વિડીયોને જુઓ એન્ડ સુધી. અને હા, વિડીયો પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર કરી દેજો. અને અમે તો આ દાલ બાટીને બાફલા બાટી કહીએ છીએ. તમે શું નામ આપો છો કોમેન્ટમાં જણાવો. હેલો ફ્રેન્ડ્સ, તો આ દાલ બાટી બનાવવા માટે અમે લીધો છે ઘઉંનો 500 ગ્રામ દરદરો લોટ. પછી તેમાં લીધો છે ચણાનો 300 ગ્રામ દરદરો લોટ. પછી તેમાં લીધી છે સોજી 200 ગ્રામ. તો આ બધો લોટ ભેગો કરીને આપણે તેને મિક્સ કરી લેવાનો છે. તો મિત્રો, આ દાલ બાટી બનાવવા માટે આપણે આ 3 પ્રકારના લોટનો ઉપયોગ કરવાનો છે. પછી અમે નાખીશું તેમાં સૂકા દાણા. આ સૂકા દાણા અમે થોડા દરદરા દરી લીધા હતા. પછી આપણે તેમાં નાખીશું થોડી વરિયાળી. સૂકા દાણા અને વરિયાળી નાખ્યા પછી આપણે તેમાં નાખીશું 1 ચમચી કસૂરી મેથી, 1 ચમચી અજમો અને સ્વાદ અનુસાર મીઠું. પછી આપણે તેમાં મોવણ નાખીશું 2 વાડકી જેવું તેલ. અહીં તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. પછી તેમાં નાખીશું 2 ચમચી હળદર અને 1 ગ્લાસ જેવું પાણી નાખીને તેને લોટ બાંધી લઈશું. પાણી જરૂર પડે તો તમે ઉપરથી પણ છટકોરીને લોટ બાંધી શકો છો. પછી લોટ તૈયાર થઈ જાય એટલે તેમાં થોડું તેલ લગાવીને આપણે તેને બરોબર આ રીતે પોલિશ આપી દઈશું. પછી મીડિયમ સાઈઝના લોયા બનાવીશું અને બાટીનો આકાર આપીશું. બાટી તૈયાર થઈ જાય એટલે આપણે તેને ઉકળતા પાણીમાં થોડું તેલ નાખીને તેને બાફવા માટે મૂકી દઈશું. આ રીતે બાટી બફાઈને ઉપર આવી જાય એટલે તેને ઠંડી કરવા માટે એક ડીશમાં કાઢી લઈશું. તો મિત્રો, અહીં બાટી તૈયાર થઈ ગઈ છે. બાટી સાથે ખાવા માટે આપણે સ્પેશિયલ દાળ બનાવીશું. દાળ બનાવવા માટે અમે લીધી છે 300 ગ્રામ તુવેરની દાળ, 100 ગ્રામ મોગર દાળ અને 100 ગ્રામ મસૂરની દાળ. ત્રણેય દાળને ભેગી કરીને ગરમ પાણીમાં ધોઈને કુકરમાં 3 થી 4 સીટી મારીને તેને બાફી લઈશું. દાળ બફાઈ જાય ત્યાં સુધી આપણે બીજી બાજુ દાળનો વઘાર મૂકીશું. તો વઘાર માટે જરૂર મુજબ તેલ ગરમ કરીને તેમાં 2 ચમચી જેવું જીરું નાખીશું. જીરું નાખ્યા પછી આપણે તેમાં 2 થી 3 લીલા મરચાંની કટકી, 1 ચમચી હિંગ નાખીને તેમાં 2 થી 3 ચમચી જેવું સૂકું લસણની પેસ્ટ નાખીશું. સૂકું લસણ તેલમાં થોડું શેકાઈ જાય એટલે આપણે તેમાં 500 ગ્રામ સૂકી ડુંગળીની કટકી નાખીશું. તેને આપણે મીડિયમ ફ્લેમ ઉપર શેકાવા દઈશું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે સૂકી ડુંગળી શેકાઈ ગઈ છે. પછી આપણે તેમાં 3 થી 4 નંગ મોટા ટામેટાની કટકી એડ કરીશું. ટામેટાની કટકી નાખ્યા પછી આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને તેને મીડિયમ ફ્લેમ ઉપર શેકાવા દઈશું. તો આ સૂકી ડુંગળી અને ટામેટાની કટકી શેકાઈ ગઈ છે. પછી આપણે તેમાં 2 ચમચી હળદર, 2 ચમચી તીખું મરચું, 2 ચમચી કિચન કિંગ મસાલો અને 1 મોટી ચમચી કાશ્મીરી મરચું નાખીને તેને મિક્સ કરી લઈશું. પછી આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર તેલ ઉપર આવી જાય ત્યાં સુધી શેકાવા દઈશું. પછી આપણે તે વઘારમાં મરચું હળદર બળે નહીં તેની માટે જરૂર મુજબ પાણી નાખીશું. આપણા વઘારમાં પાણી નાખ્યા પછી આપણે જે મરચું મસાલા નાખ્યા હતા તેને આ વઘારમાં બરોબર મેલ્ટ થવા દઈશું. તો આ દાળના વઘારમાં તેલ ઉપર આવી જાય એટલે આપણે તેમાં આપણે જે બાફેલી દાળ હતી તેને એડ કરી દઈશું. પછી આપણે આ દાળને થોડીવાર મીડિયમ ફ્લેમ ઉપર ઉકળવા દઈશું. દાળ ઉકળી જાય એટલે આપણે તેમાં 2 ચમચી જેવી કસૂરી મેથી નાખીશું અને 1 ચમચી જેવો ધાણા જીરું પાવડર નાખીશું. તો આ દાળ આપણી ઉકળી જાય એટલે આપણે તેમાં 1 લીંબુનો રસ અને લીલા ધાણા નાખીશું. તો આ દાળ તૈયાર છે. બીજી બાજુ આપણે લસણની ચટણી બનાવવા માટે એક કઢાઈમાં 2 પરી જેવું તેલ નાખીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 ચમચી જીરું અને 1 ડુંગળીની કટકી એડ કરીને તેમાં 2 ચમચી જેવી લસણની પેસ્ટ નાખીશું. તેને બરોબર મીડિયમ ફ્લેમ ઉપર શેકાવા દઈશું.
ડુંગળીની કટકી બરોબર શેકાઈ જાય એટલે તેમાં 1 નંગ ટામેટાની કટકી નાખીને તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું. તો આ લસણની ચટણીમાં આપણે ડુંગળી અને ટામેટા શેકાઈ જાય એટલે આપણે તેમાં 1 ચમચી હળદર, 2 ચમચી તીખું મરચું, 1 ચમચી કિચન કિંગ મસાલો અને 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીને તેને બરોબર મિક્સ કરીશું. આ આપણા મસાલા બરે નહીં એટલે આપણે તેમાં જરૂર મુજબ પાણી નાખીને લીલા ધાણા નાખીશું. તો આ આપણી લસણની ચટણીની રેસીપી તૈયાર છે. પછી આપણે બીજી બાજુ એક કઢાઈમાં તેલ ગરમ થવા મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે મીડિયમ ફ્લેમ ઉપર આપણે જે બાટી બાફી હતી તેને ફ્રાય કરી લઈશું. ચમચાની મદદથી તમારે આ રીતે હલાવતું રહેવાનું છે. તો જો તમારે આ રીતે લાલ કલરની બાટી ફ્રાય કરવાની છે. તો મિત્રો, આ ઇન્સ્ટન્ટ બનાવી શકાય તેવી સ્પેશિયલ દાલ બાટીની રેસીપી તૈયાર થઈ ગઈ છે. આપણે તેને બાટીને તોડીને પછી તેમાં દાળ નાખીશું, પછી લસણની ચટણી, થોડી ડુંગળીની કટકી અને 1 ચમચી ઘી નાખીને તેને સર્વ કરીશું. તો મિત્રો, આ રેસીપી વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોમાં લાઈક કરો, શેર કરો અને હા, નવી રેસીપી માટે કોમેન્ટ કરો.